નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના માંડવી રાજપુરાની પોળમાં એક જ કલાકમાં 2 જર્જરિત મકાનોના ભાગ ધરાશાયી થયા છે। લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો। વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। વડોદરા શહેરમાં સતત વરસાદ વચ્ચે જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। શહેરના વોર્ડ નંબર 14ના માંડવી રાજપુરાની પોળમાં એક જ કલાકમાં 2 જુદા જુદા મકાનોના ભાગ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી। આ ઘટનાએ ફરી એકવાર શહેરના જૂના અને જોખમી મકાનો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિકોએ તંત્ર પાસે જર્જરિત મકાનોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન સર્જાય। વોર્ડ નંબર 14 જૂનો જાણો અને પ્રખ્યાત વિસ્તાર છે। વડોદરાના સૌથી વધારે સંખ્યામાં લોકો રહેનારા વોર્ડ નંબર 14માં લાડવાડામાં છે અને આના પહેલા બી સવારે માંડવી ખાતે અંબે માતાની પોળ ખાતે ઘટના ઘટી હતી। તે દુકાન આખી જર્જરિત થઈ હતી અને હમણાં વરસાદ કન્ટિન્યુ હોવાના કારણે આ બીજી ઘટના ઘટી છે। અહીંયાના સ્થાનિકોએ કોલ કર્યો, તાત્કાલિક ધોરણે હું આવી ગઈ છું અને ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ છે। ગેસવાળાઓને કોલ કરી દીધો છે। જે અમારા અહીંયાના જે હોલેશભાઈ છે એમને પણ ઇન્ફોર્મ કરી દીધું છે, એન્જિનિયરને આવી રહ્યા છે। મારી ઈચ્છા છે કે અહીંયા મસ્જિદ છે, લોકો સવાર સાંજની 5 ટાઈમની અગર નમાઝી હોય તો પડવા આવે છે। એના માટે અહીંયાના સંદર્ભમાં કોઈ છોકરાનું અકસ્માત ના થાય દ્રષ્ટિએ રસ્તો બંધ કરે એવી મારી ઈચ્છા છે, કારણ કે ઘટના ઘટવી ના જોઈએ। કોઈ બી નાના છોકરા જોડે કે મોટા જોડે ગલત ના થવું જોઈએ। કયા વિસ્તારમાં ઘટના બની? આ લાડવાડા વિસ્તારની આગળ આપણે કહેવાય ને રાજપુરાની પોળ છે અને પોળ આવ્યો એટલે તાત્કાલિક ધોરણે અમે અહીંયા આવ્યા છે। ઘર 50 વર્ષ જૂનું છે અને સ્થાનિકો જીદ કરી રહ્યા છે કે એમને ત્યાં જ રહેવું છે। હવે એવા સંદર્ભમાં એઝ અ કોર્પોરેટર, એઝ અ હ્યુમન બીંગ જે હું કરી શકું છું એ હું કરીશ। વોર્ડ નંબર 14માં રાજપુરાની પોળમાં એક સાથે 2 મકાન પડ્યા। ગઈકાલે આજે પણ અંબા માતાની પોળમાં પડ્યું હતું અને રાજપુરામાં બીજું મકાનની દિવાળી ધરાશાયી થઈ છે। વરસાદની ઘટનામાં આવી ઘટના બનતી રહી છે, પરંતુ વોર્ડ નંબર 14માં 850 થી 900 મકાન જર્જરિત હાલતમાં છે, જૂના છે। તો કોર્પોરેશન અધિકારીઓ પણ લાગેલા છે વહેલી તકે ઉતરવા માટે અને કમિશનરશ્રીને પણ સૂચના આપી છે કે વહેલી તકે આ મકાનો જર્જરિત થયા છે તો ઉતારો, જેથી કરીને કોઈને જાનમાલનું નુકસાન ના થાય। કારણ કે અમે તો કાઉન્સિલર તરીકે 24 કલાક જનતાની સેવા માટે હાજર છે, પરંતુ ના બને નારાયણને કોઈ જનતા ત્યાંની પસંદથી હોય અને પણ માથે પડેની ઈજા થાય એટલે ઈજા ના તેના ભાગરૂપે અમે સાવચેતીને રાખવામાં આવે છે। પતરા પણ બેરિકેડ કરવામાં આવશે, પતરા મારવામાં આવશે અને વહેલી તકે આ ઘર ઉતારવામાં આવશે। સાહેબ, અહીંયાથી લોકોની અવર જવર છે, ઘરવાળાને તમે શું સૂચન આપો છો? ઘરવાળાને એટલું કહ્યું કે વહેલી તકે આ મકાન તમે જાતે ઉતારો, નહીં તો પછી કોર્પોરેશનના અધિકારીઓને અમારે ના છૂટકે મકાન જબરદસ્ત ઉતારવું પડશે અને તમે સ્વયંભૂ ઉતારો તો આ વધુ સારું। 100 વર્ષ જૂનું આ મકાન તમને નોટિસ આપવામાં આવેલી છે કોર્પોરેશન દ્વારા? હા, નથી આવી। તો આ મકાન જે પડ્યું કોઈને જાનહાનિ થાત તો એની જવાબદારી કોણ લેશે? આની જવાબદારી પડે તો કશું થાય નહીં। કાલે ઉતારી લે છે મકાન। શું નામ તમારું? હા, મોહમ્મદભાઈ। આ વિસ્તારનું નામ શું છે? આપણે રાજપુરાની પોળ। ક્યારે ઉતરશે આ મકાન? કાલે उतरी है। बहुत जूना मकान है तो जरा उतार ले तो अच्छा है, क्योंकि हमारे भी जान लेवा हो जाए और दूसरे भी सब हैरान हो जाए। यहाँ राहदारी बहुत आती जाती, किसी को भी लग जाए तो कौन जवाबदारी लेगा? क्या नाम तुम्हारा? मेरा नाम नूर बानो।